નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર. પહેલું તો કરંટ અફેર્સની શરૂઆત કરીએ એ પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. આવનારું જે 2025નું વર્ષ છે તે તમારા માટે શુભ નીવડે. તમે જે પણ મનની અંદર જે પણ તમારી પરીક્ષાઓની જે તૈયારી કરી રહ્યા હોય તેની અંદર તમે સારામાં સારા ગુણથી ઉત્તીર્ણ થાવ અને સરકારી જોબ મેળવો એવા અમારા તરફથી આશીર્વાદ છે. આજે 1 જાન્યુઆરી 2025ની અંદર આપણે નવો પ્રવેશ કર્યો છે અને આજના દિવસથી એક એવું કરંટ અફેર્સ કે જેની અંદર જીકે રિલેટેડ કરંટ અફેર્સની અંદર હવે પરીક્ષાઓની અંદર ડાયરેક્ટલી પ્રશ્ન નથી પૂછવામાં આવતા, પણ જે કરંટ રિલેટેડ જે પણ ડિટેલ હોય છે એની અંદરથી વિધાન સ્વરૂપે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તો એના રિલેટેડ એક સરસ મજાનું કરંટ અફેર્સ તમારી સમક્ષ લઈને ઉપસ્થિત થયો છું. જોઈએ આજના કરંટ અફેર્સનો આપણો પ્રથમ પ્રશ્ન. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? અહીંયા ઇમેજ આપેલી છે, નીચે લખેલું છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને એના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? ઓપ્શન છે આપણી પાસે વિતુલ કુમાર, ઓપ્શન બી છે અમૃત મોહન પ્રસાદ, ઓપ્શન સી છે દલજીતસિંહ ચૌધરી અને ઓપ્શન ડી છે રાજવિન્દરસિંહ ભટ્ટી. હવે જે આ ચાર વ્યક્તિના નામ ઓપ્શનની અંદર જે આપવામાં આવેલા છે, આ ચાર વ્યક્તિઓનો સંબંધ ડિફેન્સ સાથે જ છે. કોની સાથે છે? તો ડિફેન્સ સાથે આ ચાર વ્યક્તિઓનો સંબંધ છે. આ ચાર નામની આપણે ચર્ચા કરવાની છે, પણ અહીંયા આપણો જવાબ આન્સર એ છે કે વિતુલ કુમાર જે છે તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે. બરાબર, કોની નિયુક્તિ કરવામાં આવી? તો વિતુલ કુમાર શબ્દને તમારે યાદ રાખવાનો છે. હવે જો ઓપ્શનની અંદર આપણું હતું અમૃત મોહન પ્રસાદ, તો હાલની અહીંયા ઉપર ટાઇટલ આપેલું છે કે ભારતની ડિફેન્સના મહત્વપૂર્ણ અધિકારીઓની નિયુક્તિ વિશે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ કે અત્યારે જે ડિફેન્સ વિશે પરીક્ષાઓની અંદર પૂછાય છે. બરાબર, એસએસસી જીડીની તૈયારી કરતા હોય કે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો એની અંદર ડિફેન્સ રિલેટેડ મહત્વપૂર્ણ પ્રશ્નો હોય છે. અને પહેલો જ આપણો છે કે અમૃત મોહન પ્રસાદ જે છે અત્યારે હાલમાં ભારત દેશની અંદર ડિફેન્સમાં કઈ જગ્યા ઉપર તેમને નિયુક્તિ કરવામાં આવેલી છે? તો તેઓ એસએસબી એટલે કે સીમા સુરક્ષા બલ જે છે તેના ડાયરેક્ટર જનરલ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવેલી છે. બીજા નંબરે છે દલજીતસિંહ ચૌધરી. દલજીતસિંહ ચૌધરી તો તેમની નિયુક્તિ થયેલી છે બીએસએફ એટલે કે બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સ ના તેઓ ડાયરેક્ટર જનરલ છે. અહીંયા વિતુલ કુમાર તો અત્યારે આપણે જે જોયું તે કે તેઓ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે તેના ડાયરેક્ટર જનરલ છે. ત્યાર પછી લખે છે રાજવીરસિંહ ભટ્ટી. આ નામ જે છે રાજવીરસિંહ ભટ્ટી, તો તમારે યાદ રાખવાનું છે અહીંયા સીઆરપીએફ છે ને અહીંયા રાજવીરસિંહ ભટ્ટી આવશે સીઆઈએસએફ. એ સીઆઈએસએફ એટલે એનું ફૂલ ફોર્મ શું થાય? તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. તો તેના કોણ છે અત્યારે ડીજી? તો રાજવીરસિંહ ભટ્ટી. હવે અહીંયા ઓપ્શન છે બી શ્રીનિવાસન. શું લખેલું છે? બી શ્રીનિવાસન. તો તેઓ એનએસજી એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ. શું છે? એનએસજી એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડીજી કોણ છે? તો બ્રી શ્રીનિવાસન. હવે અહીંયા ઓપ્શન છે આપણી પાસે આલોક શર્મા. શું લખેલું છે? આલોક શર્મા. તો એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ. શું છે? સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ડીજી કોણ છે? તો આલોક શર્મા. અહીંયા લાસ્ટમાં રાહુલ રસગોત્રા લખેલું છે. શું લખેલું છે? રાહુલ રસગોત્રા. હવે રાહુલ જે રસગોત્રા છે તેમની નિયુક્તિ ભારત દેશની અંદર આઈટીબીપી, બરાબર, આઈટીબીપી એટલે કે ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ, બરાબર, ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસના ડીજી કોણ છે? ડાયરેક્ટર જનરલ. તો તેમનું નામ છે રાહુલ રસગોત્રા. હવે એક પોઈન્ટ છે, હવે જો ભારતના હાલની અંદર એર ચીફ માર્શલ કોણ છે? તો અમર પ્રતાપ સિંહ છે. બરાબર, અમર પ્રતાપ સિંહ છે. અમારા શબ્દ છે અમારા પ્રતાપ સિંહ. હવે નેવલ એટલે કે નેવીના ચીફ કોણ છે? તો દિનેશ કુમાર ત્રિપાઠી છે. અને આર્મીના હાલમાં પ્રેઝન્ટ ટાઈમની અંદર ચીફ કોણ છે? તો ઉપેન્દ્ર ત્રિવેદી છે. બરાબર, પ્રેઝન્ટ ટાઈમની અંદર. તો આ 3 ડિફેન્સની નિયુક્તિ. હવે અહીંયા શબ્દ છે ગુરબીર પાલ સિંહ. બરાબર, ગુરબીર પાલ સિંહ. તો ગુરબીર પાલ જે સિંહ છે તેમની ભારત દેશની અંદર અત્યારે નિયુક્તિ છે એનસીસી નેશનલ ક્રેડિટ કોર્પની અંદર તેમની નિયુક્તિ છે. તેના ડીજી છે અહીંયા પરમેશ શિવમણી લખેલું છે. બરાબર, પરમેશ શિવમણી લખેલું છે વિદ્યાર્થી મિત્રો. તો તેમની નિયુક્તિ શું છે અત્યારે ભારત દેશની અંદર? તો હાલમાં જ નિયુક્તિ થઈ હતી. એક શું કહેવાય કે લગભગ 10-15 દિવસ પહેલાની નિયુક્તિ છે. આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના તેઓ ડાયરેક્ટર જનરલ છે. પિયુષ આનંદ શબ્દ છે અહીંયા, પિયુષ આનંદ. તો તેઓ એનડીઆરએફ, બરાબર, એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ જે છે
તેના ડાયરેક્ટર જનરલ છે. મનીષ યાદવની નિયુક્તિ કરવામાં આવેલી છે. મનીષ યાદવ કઈ જગ્યાએ? તો આરપીએફ એટલે કે રેલવે પોલીસ પ્રોટેક્શન ફોર્સ અથવા રેલવે પોલીસ ફોર્સની અંદર. આ રાજેશ નિર્વાણ છે, રાજેશ નિર્વાણ, તો તેઓ હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ છે. બરાબર, તેઓ હોમગાર્ડની અંદર ડાયરેક્ટર જનરલ છે. ને વિકાસ લખેડા લખેલું છે. વિકાસ લખેડા જે છે તે આસામ રાઇફલ, બરાબર, વિકાસ લખેડા જે છે તે આસામ રાઇફલ જે છે તેના ડાયરેક્ટર જનરલ છે. હવે આસામ રાઇફલ જે છે, આસામ રાઇફલ જે છે તેને પૂર્વોત્તર ભારતનો પહેરી કહેવામાં આવે છે. અને આસામ રાઇફલનું આસામ શબ્દનો પ્રયોગ થાય, પણ આપણે તેનું મુખ્ય મથક યાદ રાખવાનું છે કે આસામ રાઇફલ જે છે તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો મેઘાલય શિલોંગની અંદર આવેલું છે. બરાબર, ભારતની આઝાદી પૂર્વે તેની સ્થાપના થયેલી છે. લાસ્ટમાં છે અનુરાગ ગર્ગ. કોણ છે અનુરાગ ગર્ગ? તો તેઓ એનસીબી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના ડાયરેક્ટર જનરલ છે. તો આ નિયુક્તિનું તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ અત્યારે હાલની અંદર જે નિયુક્તિ કરવામાં આવી હતી તેની આપણે ચર્ચા કરેલી હતી. અત્યારે પ્રેઝન્ટ ટાઈપનો ક્વેશ્ચન શું છે? તો સીઆરપીએફ જે છે તેના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો તેમનું નામ છે વિતુલ કુમાર. ચલો આજના કરંટનો બીજો પ્રશ્ન કે ઇન્ડિયા નેશનલ મોટરસાયકલ ડ્રેગ રેસિંગ ચેમ્પિયન 2024 કોણે જીતી છે? તો અહીંયા ઇમેજ તમે જોઈ શકો છો. અહીંયા રજનીશ કૃષ્ણ લખેલું છે, શરદ કુમાર છે, પુષ્પકનાથ છે અને હેમંત મુદપ્પા. તો ઇમેજ જે જોઈ રહ્યા છીએ અને પ્રશ્ન છે આપણો કે ઇન્ડિયા નેશનલ મોટરસાયકલ ડ્રેગ રેસિંગ ચેમ્પિયનશિપ 2000 જીતી છે, હેમંત મુદપ્પાએ આ જીતી છે. ચલો આગળ ચર્ચા કરી લઈએ. તો ઇન્ડિયન રાઇડર હેમંત મુદપ્પા, બરાબર, ઇન્ડિયન રાઇડર છે તેમનું નામ છે હેમંત મુદપ્પા અને નેશનલ મોટરસાયકલિંગ ડ્રગ રેસિંગ ચેમ્પિયનશિપ તેમણે જીતી. હવે મોટરસાયકલિંગ ડ્રગ રેસિંગમાં 15 રાષ્ટ્રીય ખિતાબ જીતનાર એકમાત્ર આ ભારતીય વ્યક્તિ છે, માટે તેમનું નામ ચર્ચામાં છે. બીજું કે તેમને ભારત દેશમાં લાઇટિંગ R1, બરાબર, હવે લાઇટિંગ શબ્દનો પ્રયોગ થયેલો છે, તો એક નામને ભૂલતા નહીં કે લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા, બરાબર, લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? તો કોને કહેવામાં આવે છે? આપણા શું કહેવાય શતરંજના ગ્રાન્ડ માસ્ટર જે છે, પ્રથમ ગ્રાન્ડ માસ્ટર, નામ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે? ચલો હું કહી દઉં કે વિશ્વનાથ આનંદ જે છે, બરાબર, વિશ્વનાથ આનંદ જે છે, ક્લાસ 3 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા નીચેનામાંથી કોનું નામ છે? તો કોનું નામ છે? વિશ્વનાથ આનંદ. હવે જુઓ અહીંયા જે આપણે નામની ચર્ચા કરી રહ્યા છીએ, અહીંયા નામ શું છે? તો હેમંત મુદપ્પા. અને હેમંત જે મુદપ્પા જે છે તેમને ભારત દેશની અંદર લાઇટિંગ R1 ના નામથી ઓળખવામાં આવશે. એટલે લાઇટિંગ R1 એટલે કે રેસર નંબર 1. ત્યાર પછી ભારતમાં પ્રથમ વસ્તુની વાત થાય કે નાઇટ સ્ટ્રીટ રેસિંગ સર્કિટ કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવી? તો આ લોન્ચ થઈ છે મારા મિત્રો ચેન્નઈની અંદર. કઈ જગ્યાએ? ચેન્નઈ. ત્યાર પછી 2025માં મોટો જીપી ઇન્ડિયાનું આયોજન ઉત્તર પ્રદેશની અંદર થશે. મોટો જીપી 2025 ક્યાં રમાશે? તો યુપીની અંદર. ભારતમાં પ્રથમ મોટો જીપી ગ્રેન્ડ પિક્સ જે આયોજિત થઈ હતી, બરાબર, એ બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ 2023માં આયોજિત થઈ હતી. ત્યાર પછી મોટો જીપીના બ્રાન્ડ એમ્બેસેડર 2024ની અંદર જૂન કે જુલાઈ મહિનાની અંદર બનાવવામાં આવ્યા હતા અને એમનું નામ છે આપણા શિખર ધવન, ક્રિકેટર. ત્યાર પછી ભારતમાં પ્રથમ ફોર્મ્યુલા ઈ રેસ, આ ઈ રેસનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે? તો પોલ્યુશનને રોકવા માટે. આ ઈ રેસ એટલે કે ઇલેક્ટ્રિક રેસ, આ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક રેસનું આયોજન થયું હતું હૈદરાબાદની અંદર. કઈ જગ્યાએ થયું હતું આયોજન? તો હૈદરાબાદની અંદર. ચલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો આપણો પ્રશ્ન છે કે પૃથ્વીના 7 મહાદ્વીપના 7 સૌથી ઊંચા પર્વતને ચડનાર દુનિયાની સૌથી નાની ઉંમરના મહિલા કોણ બન્યા છે? અહીંયા ઇમેજને ચોકડી મારજો, ઇમેજ ખોટો છે. તો પૃથ્વીના 7 મહાદ્વીપના 7 જે શિખર જે કહેવાય, જે પર્વત કહેવાય, તેને ચડનાર દુનિયાની સૌથી નાની ઉંમરના મહિલા કોણ બન્યા છે? 7 મહાદ્વીપની વાત થઈ રહી છે, તો આપણો કરેક્ટ આન્સર છે કામ્યા કાર્તિકેયન. કોણ બન્યા છે? તો કામ્યા જે કાર્તિકેયન છે તે 7 જે ઊંચા પર્વત છે, બરોબર, તેને ચડનાર સૌથી નાની ઉંમરના મહિલા તેઓ બની ગયા છે. હવે એના વિશે માહિતી મેળવો તો મુંબઈના છે 17 વર્ષની કામ્યા કાર્તિકેયન, બરોબર, 17 વર્ષના છે કામ્યા કાર્તિકેયન અને તેઓ 7 મહાદ્વીપના સૌથી જે ઊંચા શિખર જે આવેલા છે તે શિખરને ફતેહ કરનાર સૌથી નાની ઉંમરના મહિલા બન્યા છે. બીજો પોઈન્ટ કે 16 વર્ષની ઉંમરમાં તેમણે માઉન્ટ એવરેસ્ટની ચડાઈ કરી હતી.
માઉન્ટ એવરેસ્ટ ઉપર સફળતાપૂર્વક ચડનાર ભારતની સૌથી નાની ઉંમરના પર્વતારોહી અને દુનિયાની બીજી સૌથી નાની ઉંમરના પર્વતારોહી બની અને એ સમયે તેમણે ઇતિહાસ રચ્યો હતો. ક્યારે? તો 16 વર્ષની ઉંમરની અંદર. ત્યાર પછી હવે માઉન્ટ એવરેસ્ટ જે છે તેને રિયલ ટાઈમની અંદર 8,848 પોઈન્ટ અને 86 મીટર. હવે આ જે ચીન દેશે જે લાસ્ટમાં જે તેનો ચાર્ટ રજૂ કર્યો હતો, બરાબર, જે માઉન્ટ એવરેસ્ટનો, એના મુજબ તેની નવી જે હાઇટ જે છે તે 8,848.86 મીટર છે. પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાયેલો છે કે જમીનના જે શું કહેવાય કે દરિયાની જે સપાટી જે છે તેનાથી લઈ તો પૃથ્વીની હાઇટ કેટલી છે, ઊંચાઈ કેટલી છે. તો પૃથ્વીની હાઇટ જે સમયે તમને પૂછી હોય તો એ સમયે આપણે ટીક શું કરવાનું છે? તો માઉન્ટ એવરેસ્ટ, બરાબર, પૃથ્વીની હાઇટ કેટલી છે? તો 8,848.86 મીટર. અને બીજો એવો પ્રશ્ન પૂછેલો હોય કે પૃથ્વીની સપાટીથી સૌથી ઊંડાણ કઈ જગ્યાએ, સૌથી ઊંડાણવાળું સ્થળ કયું છે? તો આપણે શું યાદ રાખીશું? મારિયાના ટ્રેન્ચ, બરાબર. મારિયાના ટ્રેન્ચ જે છે, જે મારિયાના ટ્રેન્ચ છે સૌથી ઊંડાણવાળું સ્થળ છે. હવે કામ્યા જે કાર્તિકેયન છે તેનું નેક્સ્ટ ટાર્ગેટ છે કે એક્સપ્લોરર લેન્ડ સ્લેમ જીતવાનું છે, બરાબર, એક્સપ્લોરર લેન્ડ સ્લેમ. હવે આ શું છે? તો આ રમતની અંદર માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કિલીમંજારો, માઉન્ટ એલ્બ્રુસ, માઉન્ટ કોજિયસ્કો, માઉન્ટ એકાંગો ગુહા અને માઉન્ટ ડેનાલી નામના જે 7 પર્વત જે છે તેને સર કરીને વિશ્વ વિજય પ્રાપ્ત કરવાનું છે. અને ઉત્તર ધ્રુવ જે આવેલું છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાં સુધી પહોંચવાનું તેની અંદર સામેલ છે. તો આ નેક્સ્ટ જે આપણા ભારતીય કામ્યા કાર્તિકેયન છે જે મુંબઈના છે તેમનું આ ટાર્ગેટ છે. ક્લિયર છે? સરસ મજાનો ટોપિક છે. ફટાફટ લાઈક અને કોમેન્ટ વિડીયો ઉપર કરી દેજો. અહીંયા જો લખેલું છે પહેલામાં પહેલું જોઈએ કે કિલીમંજારો. તો કિલીમંજારો કઈ જગ્યાએ આવેલ છે? હમણાં જ જોડકું પૂછાયેલું હતું પરીક્ષાની અંદર. તો કિલીમંજારો જે છે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે, બરાબર. એને કહેવામાં આવે છે માઉન્ટ કિલીમંજારો અને તેની હાઇટ છે 5,895 મીટર. તેની હાઇટ કેટલી છે? 5,895 મીટર. ત્યાર પછી યુરોપનો સૌથી ઊંચો પર્વત જો તમને પૂછી લે પરીક્ષાની અંદર તો તેનું નામ છે માઉન્ટ એલ્બ્રુસ. કયું છે? માઉન્ટ એલ્બ્રુસ. અને તેની હાઇટ છે 5,642 મીટર, યુરોપનો. ત્યાર પછી નોર્થ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત જો પરીક્ષાની અંદર પૂછી લે તો તેનું નામ છે માઉન્ટ ડેનાલી. તેની હાઇટ છે 6,190 મીટર. ત્યાર પછી આગળ કોર્નર ઉપર છે કે સાઉથ અમેરિકાનો, આ નોર્થ અમેરિકાનો છે, સાઉથ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત કયો? તો માઉન્ટ એકાંગો ગુહા છે જેની હાઇટ છે 6,961 મીટર. ત્યાર પછી નીચે આવીએ અને અહીંયા છે આપણો એશિયાનો સૌથી ઊંચો પર્વત અને વિશ્વનો સૌથી ઊંચો પર્વત. તો તેનું નામ છે માઉન્ટ એવરેસ્ટ જેની હાઇટ છે 8,848, અત્યારે લેટેસ્ટ 48 છે, બરાબર, 48.86 મીટર આ માઉન્ટ એવરેસ્ટ છે. હવે એન્ટાર્કટિકાનો સૌથી ઊંચો પર્વત પૂછી લે તો માઉન્ટ વિન્સન મેસિફ છે જેની હાઇટ છે 4,892 મીટર. ઓસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો પર્વત પૂછી લે તો તેનું નામ છે માઉન્ટ કોજિયસ્કો જેની હાઇટ છે 2,228 મીટર. અને ભારતનો સૌથી ઊંચો પર્વત પરીક્ષાની અંદર પૂછી લે તો તેનું નામ છે K2 એસ્ટિન ગોડવિન, બરાબર, K2 એસ્ટિન ગોડવિન જેની હાઇટ છે 8,586 મીટર. અને આ જ પર્વત ભારત દેશને વિશ્વની અંદર ત્રીજું સ્થાન અપાવે છે. કેવું? તો વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ભારતનો આપણો કંચનજંગા, બરાબર. તો આ જે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. પરીક્ષાની અંદર આવનારી પરીક્ષામાં જોડકા વિશે પૂછાઈ શકે છે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ, જ્યોતિ રાત્રે. આગળ આપણે ઓપ્શનની અંદર જોયું કે જ્યોતિ રાત્રે જે છે તે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર ભારતના સૌથી ઘરડા મહિલા બન્યા છે. ભાઈ, કેવા મહિલા બન્યા છે? તો સાહેબ ઘરડા મહિલા બન્યા છે. કેવા બન્યા છે? ઘરડા. હવે તેગબીર સિંહ 5 વર્ષની ઉંમરમાં માઉન્ટ કિલીમંજારો ઉપર ચડનાર, 5 વર્ષની તેમની ઉંમર છે સાહેબ, અને માઉન્ટ કિલીમંજારો ઉપર ચડનાર સૌથી ઓછી ઉંમરના એશિયાઈ વ્યક્તિ તેઓ બની ગયા છે. ત્યાર પછી નીમા રીજે શેરપા છે કે દુનિયાની 8,000 મીટર 14 પર્વત શ્રેણી. કેટલી ભાઈ સાહેબ? તો 14 પર્વત શ્રેણી ચડનાર નાની ઉંમરના પ્રથમ મહિલા તેઓ બન્યા છે, નીમા રીંજી શેરપા. હવે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર ભારતની પ્રથમ મહિલા પૂછી લે પરીક્ષાની અંદર તો તે છે બછેન્દ્રી પાલ, બરાબર. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર ભારતની પ્રથમ દિવ્યાંગ મહિલા તમને પૂછી લે કોણ છે? તો તે છે અરુણિમા સિન્હા. કંચનજંગા ભારતનો સૌથી ઊંચો પર્વત છે અને દુનિયાનો સૌથી ત્રીજો ઊંચો પર્વત. તેની હાઇટ આપણે જોઈ લીધી. હવે સિક્કિમ અને નેપાળની જે સરહદ જે છે આ સરહદ ઉપર આવેલ છે જે પૂર્વી હિમાલયની અંદર છે. ક્લિયર છે આખો પોઈન્ટ? હજુ એક પોઈન્ટ કદાચ બાકી છે.
ના, પ્રશ્ન બદલાઈ ગયો. ચલો, આ મોર મૂકેલો છે સાહેબે. ભાઈ શું મૂકેલું છે સાહેબે? મોર મૂકેલો છે. આ મોર ઇમ્પોર્ટન્ટ છે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે. તો 2025માં કયો દેશ પ્રથમ વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટની અધ્યક્ષતા કરશે? કઈ છે ભાઈ? તો વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ જે છે તે ભારત દેશ પ્રથમ વખત અધ્યક્ષતા કરવા જઈ રહ્યો છે. ઓપ્શન નંબર બી આપણો કરેક્ટ આન્સર છે. કયો છે? બી આપણો કરેક્ટ આન્સર છે. મળતી માહિતી મુજબ તો 2025માં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટની અધ્યક્ષતા પ્રથમ વખત ભારત દેશ કરશે. દુનિયાભરના મીડિયા અને એન્ટરટેનમેન્ટ. હવે હું એક પ્રશ્ન પૂછી લઉં કે ભારતની અંદર પ્રેસની આઝાદી કયા અનુચ્છેદની અંદર છે? તો બોલવાની આઝાદી કઈ જગ્યા ઉપર છે ભાઈ? બોલવાની આઝાદી. મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. કમ્પ્લીટ વિદ્યાર્થીને આવડવું જોઈએ. મેં આખી ટ્રીક મૂકેલી છે. ભાઈ આની આખી ટ્રીક લખી લેજો કે બોસ સંઘ આયા, બરોબર, વસી વેપાર કર્યો, વેપાર કર્યો. આ આખી ટ્રીક મેં 10 વખત લખાયેલી છે, જે આપણા અધિકાર જે છે, મૂળભૂત અધિકાર. તો બોલવાની આઝાદી બંધારણના કયા અનુચ્છેદમાં છે? મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ચલો, ભારત દેશને ગ્લોબલ કન્ટેન્ટ ક્રિએટર બનાવવાનું કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવેલું છે. અને અહીંયા 2025ની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટની અધ્યક્ષતા ભારત કરી રહ્યો છે. શા માટે કરી રહ્યો છે? તો ભારત દેશને ગ્લોબલ કન્ટેન્ટ ક્રિએટર બનાવવાનું લક્ષ્ય છે. ચલો, 2024ના 10 મહત્વપૂર્ણ સંમેલનને નોંધ કરશો કે નહીં ભાઈ? નોંધ કરશો કે નહીં સાહેબ? તો જુઓ, વિશ્વ સમુદ્ર સંમેલન 2024 કઈ જગ્યાએ થયું હતું ભાઈ? તો ચેન્નઈની અંદર. કઈ જગ્યાએ? ચેન્નઈ. ત્યાર પછી 12મા નંબરનું આંતરરાષ્ટ્રીય પર્યટન માર્ટ કઈ જગ્યાએ શરૂ થયું હતું? તો કાજીરંગા. ત્યાર પછી 13મા નંબરનું રાષ્ટ્રીય બીજ સંમેલન ક્યાં થયું? તો વારાણસીની અંદર. ત્યાર પછી COP 29 કોપ કન્ફોર્મેશન ઓફ પાર્ટી, તો ક્લાઇમેટ ચેન્જ 2024 બાકુ, અઝરબૈજાન. ત્યાર પછી વૈશ્વિક સહકારી સંમેલન, સહકારી મંત્રાલયના મંત્રી કોણ છે આપણા ભારત દેશના? તો અમિત શાહ. તો સહકારી સંમેલન 2024 તો પ્રથમ વખત ભારતે શું કરી હતી? અધ્યક્ષતા કરી હતી. ત્યાર પછી પ્રથમ એશિયાઈ બૌદ્ધ શિખર સંમેલન યોજાયું 2024ની અંદર, જેમાં અધ્યક્ષતા કોણે કરી? ભારતે. હવે જે આ COP 16 છે, અહીંયાથી આ નીચે લાવવાનું છે, બરાબર. તો COP 16 એ શેના સાથે સંકળાયેલું હતું? આયોજન થયું 2024માં કોલંબિયા. યાદ રાખજો, આ COP અલગ છે અને આ જૈવ વિવિધતા સાથે સંકળાયેલ છે. પોઈન્ટ યાદ રાખજો. તો COP 16 તો જૈવ વિવિધતા સાથે સંકળાયેલ છે ને 2024ની અંદર તેનું આયોજન થયું હતું કોલંબિયાની અંદર. ત્યાર પછી 2025ની અંદર 18મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાશે આપણી 9 જાન્યુઆરી. ગાંધીજી 1915માં જે પરત ફર્યા હતા એની યાદમાં આપણે ઉજવીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ. ને 18મો જે પ્રવાસી ભારતીય દિવસ જે છે તે ઓડિશાના ભુવનેશ્વરથી કોઈ શબ્દ યાદ આવે છે? હા ભાઈ, સાહેબે ભણાવ્યું હતું કે ભારત દેશની પ્રથમ સ્માર્ટ સિટી કઈ છે? તો ઓડિશાનું ભુવનેશ્વર. હવે પ્રથમ ભારત સમુદ્ર વિરાસત સંમેલન 2024 ક્યાં થયું હતું? તો દિલ્હીની અંદર. તો આ 10 મહત્વપૂર્ણ જે સમિટ છે, આપણો સમિટ તો 50 જેવી થઈ છે, બરોબર. તો મેન શું? એક તો G20 છે, બરોબર. હમણાં જ પરીક્ષામાં પૂછાઈ ગયું કે ભાઈ G20 નું આ આપણું જે પેપર ગયું, આ કયું ગયું હતું? STI નું પેપર હતું, એની અંદર G20 નું પૂછાયું હતું. ભાઈ G20 એટલે કે આપણે શું કહેવાય કે ઇટાલીની અંદર તેનું આયોજન થયું, બરાબર. નરેન્દ્રભાઈ મોદી ગયા હતા અને આ જગ્યા ઉપર લક્ષ્ય શું રાખવામાં આવ્યું હતું તેવું પેપરમાં પૂછાયું હતું. ભાઈ ગરીબી નિયંત્રણ, બરાબર. ગરીબી નિયંત્રણનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ જ પેપરની અંદર પૂછાયું હતું G20 ની અંદર. ક્લિયર? તો આ તમે જોઈ શકો છો. હવે અહીંયા લક્ષ્ય સેન છે. કોણ છે લક્ષ્ય સેન? એ કિંગ્સ કપ. કયો કપ છે? તો કિંગ્સ કપ. ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન 2024માં કયો મેડલ જીત્યો? બરાબર, કયો મેડલ જીત્યો? લક્ષ્ય સેન જે છે તે કિંગ્સ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપન 2024માં કયો મેડલ જીત્યો? તો આપણો કયો જવાબ આવશે? તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કયો મેડલ જીત્યો છે? લક્ષ્ય સેન જે છે તે ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. તેમના નામ ઉપર ઘણા ગ્રાન્ડ સ્લેમ છે. અહીંયા જો લક્ષ્ય સેન કિંગ્સ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કયો મેડલ? બ્રોન્ઝ મેડલ. હવે લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024 મેન્સમાં સિંગલમાં સેમીફાઇનલ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી છે બેડમિન્ટન.
હવે 2022માં અર્જુન એવોર્ડ તેમને મળ્યો હતો અને તેઓ ઉત્તરાખંડ રાજ્યના છે, લક્ષ્ય સેન ઉત્તરાખંડના છે. સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ થોડા સમય પહેલા આયોજન થયું હતું. તેની અંદર વુમન સિંગલ કોણ જીત્યા? તો પીવી સિંધુ આપણા જીત્યા છે. સૈયદ મોદી બેડમિન્ટનમાં મેન્સ સિંગલ કોણ જીત્યા? તો આ લક્ષ્ય સેન જીત્યા હતા. એટલા માટે લક્ષ્ય સેન મહત્વના છે. ત્યાર પછી બોર્ન ઇન્ટરનેશનલ, બરાબર, બેડમિન્ટન ટુર્નામેન્ટ જર્મની, વુમન સિંગલ ભારતીય તન્વી શર્મા જીત્યા. ભાઈ નોંધ કરી લેજો કે બોર્ન ઇન્ટરનેશનલ જે ટુર્નામેન્ટ જે છે તેની અંદર વુમન સિંગલ કોણ જીત્યા? તો તન્વી શર્મા. ચલો, બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024 મલેશિયાની અંદર થઈ હતી, જેમાં ભારત દેશની મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024 મલેશિયાની અંદર થઈ, જેમાં ભારતની આપણી ટીમ શું જીતી ભાઈ? મહિલા ટીમ તો ગોલ્ડ મેડલ જીતી સાહેબ. હવે 2024માં થોમસ કપ કોની સાથે સંકળાયેલ છે? તો બેડમિન્ટન સાથે. તો આયોજિત થયો હતો, જેમાં ચીન જીત્યો. ચીનમાં જ થયો, ચીન જીત્યો. ભારત દેશ 2022માં પ્રથમ વખત થોમસ કપ જીત્યું હતું. આ પોઈન્ટને નોંધ કરી લેજો. હવે અહીંયા જરા નજર મારી લો સાહેબે કે અહીંયા શું કહેવાય કે ફૂલ રેકેટ મૂક્યું છે. આપણે દેશી ભાષાની અંદર આને શું કહીએ? આપણે તો ફૂલ રેકેટ કહીએ છીએ બેડમિન્ટન. તો બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સ્થાપના થયેલી છે 1934ની અંદર. મુખ્ય મથક આવેલું છે ભાઈ નવી દિલ્હીની અંદર. અને હેડ કોણ છે? તો હેમંત બિસ્વા શર્મા છે ભાઈ. આ હેમંત બિસ્વા શર્મા તે આસામના મુખ્યમંત્રી છે. તેઓ અત્યારે તેના હેડ છે. હવે અહીંયા ભાઈ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, બરાબર, BWF લખેલું હોય, BWF લખેલું હોય, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. તો સ્થાપના થયેલી છે 1934ની અંદર. મુખ્ય મથક આવેલું છે મલેશિયાની અંદર. પ્રેસિડેન્ટ છે પોલ એરિક. હવે બેડમિન્ટનના દરેક ગેમમાં આ જ વિદ્યાર્થી મિત્રોએ આખો પ્રશ્ન બધો ગોખી લીધો, પણ મેઇન પોઈન્ટ કે બેડમિન્ટનના દરેક ગેમમાં 21 પોઈન્ટ હોય છે ભાઈ. આ પ્રશ્ન પૂછાયેલો છે SSC CGL ની અંદર. SSC CGL ની અંદર આવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યો હતો કે બેડમિન્ટનની દરેક ગેમમાં કેટલા પોઈન્ટ હોય છે. તો નીચેની લીટી વાંચજો કે એક મેચમાં 3 ગેમ હોય. કેટલી ગેમ હોય? એક મેચ હોય, એની અંદર 3 ગેમ હોય અને ત્રણેય ગેમની અંદર દરેકમાં 21 પોઈન્ટ હોય. કેટલા હોય? દરેકની અંદર 21 પોઈન્ટ હોય. ચલો, સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બની ગયા? ભાઈ મહિલાઓને કદાચ કષ્ટ પડે આવા પ્રશ્નની અંદર જવાબ આપવામાં ઇમેજ જોઈને, પણ આપણા જે પુરુષો જે છે તે ક્રિકેટ રમતા હોય એટલે એમને ઝડપથી યાદ આવે કે સાહેબે જે ફોટો મૂક્યો છે ને ભાઈ, એ તો કોણ છે? તો આપણા જસપ્રીત બુમરાહ છે. કોણ છે? જસપ્રીત બુમરાહ. ચલો, તો જસપ્રીત બુમરાહ 200 વિકેટ લેનાર ટેસ્ટ મેચની અંદર 200 વિકેટ લેનાર ભાઈ ઝડપી ભારતીય બોલર બની ગયા છે. હવે બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં મેલબોર્ન સ્ટેડિયમમાં આ ઇતિહાસ તેમણે રચ્યો. હવે ભાઈ પરીક્ષાની અંદર પ્રશ્ન હતો કે ભારત દેશે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર જે હરાવ્યું કઈ જગ્યાએ? તો આપણા કરંટ અફેર્સની અંદર લખેલું જ હતું ભાઈ. STIમાં પ્રશ્ન હતો તો પર્થ સ્ટેડિયમ યાદ રાખજો. તેમણે ફક્ત 44 મેચમાં આ 200 વિકેટ લીધી છે. 44 ટેસ્ટ મેચની અંદર 200 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહે 8000, જો આંકડો જો કેટલો મેચિંગ થયો છે, 84 મો બોલ, બરાબર, 84 મો બોલ ફેંકી અને 200 વિકેટ પોતાની કરી. કેવો આંકડો, કેવો મેચ થયો? 84. વિશ્વમાં પ્રથમ વકાર યુનિસ છે, સૌથી ઝડપી 200 વિકેટ આ ભારતીય બન્યા છે ભાઈ. વિશ્વની અંદર કોણ છે? તો પાકિસ્તાનના બોલર છે વકાર યુનિસ. તેઓ વિશ્વની અંદર ટેસ્ટમાં 200 ઝડપી વિકેટ લેનાર પ્રથમ બોલર હતા. ક્લિયર? ત્યાર પછી BCCI એટલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, બરાબર, BCCI એકેડેમીનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો હાલમાં બેંગલુરુ કર્ણાટકની અંદર ભાઈ ઉદ્ઘાટન થયું. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 594 ઇનિંગમાં સૌથી ઝડપી 27,000 રન પૂરા કરનાર ખેલાડી કોણ બની ગયા? તો ભાઈ વિરાટ કોહલી બની ગયા. ત્યાર પછી વુમન્સ T20 ક્રિકેટમાં 2000 રન બનાવનાર સૌથી યંગ પ્લેયર કોણ છે? તો સૈફાલી વર્મા બની ગયા. ત્યાર પછી 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથા ભારતીય ખેલાડી કોણ બની ગયા? તો વિરાટ કોહલી. ત્યાર પછી ICC એમ્પાયર પેનલની અંદર સામેલ થનાર પ્રથમ પાકિસ્તાની મહિલા સલીમા ઇમ્તિયાઝ બન્યા છે. ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય મહિલા ડાયના એડુલજી અને નીતુ ડેવિડ બન્યા. ખાસ પોઈન્ટને આ નોંધ કરજો, પરીક્ષામાં પૂછાશે. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ભારતીય મહિલા ખેલાડી મિતાલી રાજ. તેઓ 333 મેચ રમ્યા છે. કેટલી રમ્યા છે? તો મિતાલી રાજ જે છે તે 333 મેચ રમ્યા છે ભાઈ. આગળ વધીએ.
ચલો, સ્ટમ્પ્ડ નામની બુક કયા ભારતીય ક્રિકેટની આત્મકથા છે, ક્રિકેટરની આત્મકથા છે, કયા ક્રિકેટર છે? તો અહીંયા લખેલું છે સૈયદ કિરમાની. હવે ભાઈ આ ભારતના વિકેટ કીપર હતા સૈયદ કિરમાની. બિહાઇન્ડ ધ સ્ટમ્પ તમે જોઈ શકો છો, અને એમણે અત્યારે તેમની ઓટોબાયોગ્રાફી લખેલી છે અને જેનું નામ છે, શું નામ છે અહીંયા, શું આવશે ભાઈ? તો આ ચારમાંથી એકય નહીં આવે, અહીંયા નામ એક ખોટું છે. તો અહીંયા શું લખેલું છે? સૈયદ કિરમાની. ઓપ્શનમાં લખી દઉં છું હું કે ભાઈ સૈયદ કિરમાની. શું આવશે? સૈયદ કિરમાની. તો ઓપ્શન નંબર ડી આપણો કરેક્ટ આન્સર છે. ચલો, 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમ જે હતી ભારતની, એના સદસ્ય હતા સૈયદ કિરમાની. એ પોતાની આત્મકથા લખી છે જેનું નામ છે સ્ટમ્પ્ડ, લોન્ચ કરવામાં આવેલી છે. હવે મહત્વપૂર્ણ ખેલાડી અને તેમની આત્મકથા. તો અહીંયા બ્રિગ ઇટ ઓન જે લખેલી છે દીપા મલિકે લખેલી છે. બ્રિગ ઇટ ઓન કોની છે? તો દીપા મલિકની છે. ત્યાર પછી વિટનેસ કોની છે? વિટનેસ તો તે છે સાક્ષી મલિકની. વિટનેસ હમણાં જ આવી હતી 2024ની અંદર. ત્યાર પછી પ્લેઇંગ ઇટ માય વે કોની છે? તો સચિન તેંડુલકરની છે. કોની છે ભાઈ? સચિન તેંડુલકરની. ત્યાર પછી 281 એન્ડ બિયોન્ડ કોની છે? વીવીએસ લક્ષ્મણની છે. ત્યાર પછી ડ્રીવન ધ વિરાટ કોહલી સ્ટોરી કોની છે? તો તે વિરાટ કોહલીની છે. ત્યાર પછી અ સેન્ચુરી ઇઝ નોટ ઇન કોને લખેલી છે ભાઈ? તો સૌરવ ગાંગુલીની છે. કોની છે? સૌરવ ગાંગુલી. ત્યાર પછી નો સ્પિન માય ઓટોબાયોગ્રાફી કોણ છે? તો સેન બોનની છે. ત્યાર પછી ધ ટેસ્ટ ઓફ માય લાઈફ કોની છે? તો ભાઈ યુવરાજ સિંહની છે. ધ નાઇસ ગાય હુ ફિનિશ ધ ફર્સ્ટ આ કોની છે? તો રાહુલ દ્રવિડની છે. કોની છે? રાહુલ દ્રવિડ. ત્યાર પછી ફ્રેમ ફ્રોમ ધ હાર્ટ લાસ્ટમાં કોની છે? તો કપિલ દેવની. આ કોઈ પણ પરીક્ષાની અંદર બેઠી કોઈ ક્રિકેટરની જો તમને આત્મકથા પૂછી લે તો એક જ લાઈનની અંદર આ લઈને હું આવ્યો છું. એક જ લાઈનની અંદર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, ગોખવું હોય તો ગોખી લો. બાકી 5 જાન્યુઆરી સુધી કરંટ અફેર્સ ડેમો કોપી ફ્રી છે. ચલો, જે પણ વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર્સની અંદર જોડાવા માંગતા હોય તો એપ્લિકેશનની અંદર ડેલી પીડીએફ મૂકી દેવામાં આવશે. ગઈકાલે 31 ડિસેમ્બર હતી જેના કારણે પીડીએફ લેટ થઈ છે. બાકી ડેલી સવારે પીડીએફ શું કહેવાય કે એપ્લિકેશનની અંદર તમને રીડિંગ કરવા મળી જશે. આખા મહિનાના ફક્ત 45 રૂપિયા છે જાન્યુઆરીના, અને એક વર્ષનું કરંટ અફેર્સ તમારે જોઈન થવું હોય તો ફક્ત અને ફક્ત 320 રૂપિયા છે. આ સરસ મજાનું કરંટ અફેર્સ તમને તમારા મોબાઈલની અંદર દરરોજ 9 વાગે વાંચવા મળી જશે. ચલો, પેગોંગ તળાવ કયું તળાવ છે? પેગોંગ. બરોબર, આ પેગોંગ કોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી? તો અહીંયા તમે જોઈ શકો છો છત્રપતિ શિવાજી મહારાજની જય. તો ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. કયો છે? ડી. ચલો, હવે અહીંયા લખેલું છે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. લખેલું છે પહેલું કે બિરસા મુંડાની 20 ફૂટ ઊંચી મૂર્તિ ભાઈ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી? 20 ફૂટ ઊંચી મૂર્તિ. તો આપણો કરેક્ટ આન્સર છે દિલ્હીની અંદર સ્થાપિત કરવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ તો વસ્તી ગણતરી ભવનની અંદર સ્થાપિત કરવામાં આવી. હવે લખે છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ આંબેડકરજીની મૂર્તિ તો આ જગ્યા ઉપર વિજયવાડા આવશે. ડી નંબરનો ઓપ્શન. લખેલું છે મહારાણા પ્રતાપની 21 ફૂટ ઊંચી મૂર્તિ તો હૈદરાબાદ આવશે. શિવાજી મહારાજની મૂર્તિ, બરાબર, તો તે આવશે મહારાષ્ટ્રની અંદર. અને મહારાજા રણજીતસિંહની મૂર્તિ તો પાકિસ્તાનની અંદર સ્થાપિત કરવામાં આવેલી છે. આ રીતે આ જોડકું બનશે. ઓપ્શન નંબર બી ABDCEF આપણો કરેક્ટ આન્સર છે. બરાબર, ABDCEF આપણો કરેક્ટ આન્સર છે. ચલો, 18મા હાથી પર્યટન મહોત્સવનું આયોજન ક્યાં થયું? લખાય છે ભારત, શ્રીલંકા, નેપાળ અને ભૂતાન. તો ઓપ્શન સી કરેક્ટ છે કે વર્ષ 2024માં ચિતવન નેપાળમાં 18મા હાથી પર્યટન મહોત્સવનું આયોજન થયું. ચિતવન નેપાળનું પ્રમુખ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને હાથીઓ માટેનું આદર્શ આવાસ ગણવામાં આવે છે. તો નોંધ કરી લેજો કે 18મા હાથી પર્યટન મહોત્સવનું આયોજન ક્યાં થયું? તો નેપાળ. આગળનો પોઈન્ટ 1 જાન્યુઆરી ગાંધીજીના અંત્યજ એવા મહાદેવભાઈ દેસાઈનો જન્મદિવસ. બરાબર, આ મહાદેવભાઈ દેસાઈ છે. 1 જાન્યુઆરી 1892ની અંદર તેમનો જન્મ છે અને 15 ઓગસ્ટ 1942ની અંદર પૂનાના આગા ખાન મહેલની અંદર તેમનું મૃત્યુ થયું હતું. તો તેમનો જન્મ 1 જાન્યુઆરી 1892 સુરત જિલ્લાના સરસ ગામે. કયું ગામ છે ભાઈ? સરસ. હવે મહાદેવભાઈ દેસાઈને ગાંધીજીના હનુમાન અને ગણેશ કહેવામાં આવે છે. પ્રશ્ન ક્લાસ 3માં પહેલા પૂછાયેલો.
મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈ દ્વારા મહાદેવભાઈ દેસાઈના જીવન ચરિત્ર અને આલેખથી એક જાણીતી કૃતિ લખવામાં આવેલી છે, જેનું નામ છે અગ્નિકુંડમાં ઉગ્યો ગુલાબ. કોણે લખેલી છે? તો મહાદેવભાઈ દેસાઈ નહીં, પણ તેમના પુત્ર. બરાબર, તેમના પુત્ર. કોણ છે તેમના પુત્ર? તો નારાયણભાઈ દેસાઈ. 1948માં મહાદેવભાઈની ડાયરી ભાગ 1 પ્રકાશિત થયો હતો. હવે મહાદેવભાઈ જે છે તેમના સાહિત્ય સર્જન જોઈ લો. ચરિત્ર ગ્રંથ તેમણે છે તે અંત્યજ સાધુનંદ, વીર વલ્લભભાઈ, મૌલાના અબુલ કલામ આઝાદ, બે ખુદાઈ ખિદમતગાર. સ્વરાજ આંદોલન નિમિત્તે તેમણે લખેલા ગ્રંથો પૈકી ધર્મ યુદ્ધ જે છે તેમાં અમદાવાદના મિલ મજૂરોની લડતનો ઇતિહાસ છે, ક્લાસ 3માં પૂછાયેલો. અંગ્રેજી ગ્રંથો, અહીંયાથી જો પ્રશ્નનો જવાબ મળશે કે ગાંધીજી ઇન ઇન્ડિયા વિલેજીસ વિથ ગાંધીજી ઇન સિલોન, ધ સ્ટોરી ઓફ બારડોલી, અનવર્ધી ઓફ વર્ધા. આ કોનું છે? તો મહાદેવભાઈ દેસાઈ. 1955માં સાહિત્ય અકાદમી એવોર્ડ તેમને મળ્યો. કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું? તો 1942ની અંદર પૂનાના આગાખા મહેલની અંદર થયું હતું. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના રહસ્યમય મંત્રી હતા. તેમણે દાંડી કૂચને મહાભિનિષ્કમણ શેની સાથે દર્શાવી છે? તો મહાભિનિષ્કમણ સાથે દર્શાવેલી છે ભાઈ. અને ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ સત્યના પ્રયોગો. આ પ્રશ્ન હતો STIમાં કે સત્યના પ્રયોગો. ભાઈ સત્યના પ્રયોગો ગુજરાતીમાં હતું. સત્યના પ્રયોગો સાહેબ ગુજરાતીમાં હતું. તેનો અનુવાદ કોણે કર્યો હતો? તો મહાદેવભાઈ દેસાઈએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેમનું અવસાન 1942માં પૂના ખાતે કારાવાસ દરમિયાન હૃદય રોગના હુમલાથી થયું હતું. તો આ છે મહાદેવભાઈ દેસાઈ. સેકન્ડ, 1 જાન્યુઆરીથી નવું વર્ષ 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે. 1 જાન્યુઆરીથી શરૂ થતા કેલેન્ડરનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર છે. હવે ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત રોમન કેલેન્ડરથી થઈ હતી. આ રોમન કેલેન્ડરનો વર્ષ 1 માર્ચથી ગણવામાં આવે છે. રોમન કેલેન્ડર જે છે તેનું વર્ષ 1 માર્ચથી ગણાય છે. ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ વિશ્વનું પ્રથમ એવું શહેર છે જ્યાં સૌથી પ્રથમ ગ્રેગોરિયન કેલેન્ડરના નવા વર્ષનું આગમન થાય છે. અને અમેરિકાના બેઇકર નામનો જે આઇલેન્ડ છે તેના ઉપર સૌથી છેલ્લું નવું વર્ષ વધામણી કરવામાં આવે છે. હવે ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત 15 ઓક્ટોબર 1582માં થઈ હતી. આ કેલેન્ડરની શરૂઆત ખ્રિસ્તીઓને ક્રિસમસના કારણે કરી હતી અને 1 જાન્યુઆરી 1906ના રોજ ભારતીય પ્રમાણ સમય અમલમાં આવ્યો. ભારતીય પ્રમાણ સમય IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, જે કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ કરતા 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ક્લિયર? ચલો, યારલુંગ જાગબો નદીના સંદર્ભમાં નીચેના વાક્યો ઉપર વિચાર કરો. સાહેબ આ પ્રશ્ન લઈને આવ્યા છે ભાઈ. શું કામ? તો ગઈકાલે પ્રશ્ન મૂક્યો હતો મેં 2 દિવસ પહેલા, પણ આ વિધાન સ્વરૂપે પૂછાશે કે બ્રહ્મપુત્ર નદીને તિબ્બતના યારલુંગ જાગબો તરીકે ઓળખવામાં આવે છે. આ નદી તિબ્બતની પાસે આવેલા માનસરોવર તળાવના પૂર્વ તથા સિંધુ અને સતલજ નદીના સ્ત્રોતની નજીકથી નીકળે છે. તો આ 1 અને આ 2 બંને વિધાન આપણા કેવા છે? તો સાચા. તો C 1 અને 2 બંને આપણો જવાબ છે. હવે ચીન તિબ્બતમાં દુનિયાનો સૌથી મોટો હાઇડ્રો પાવર ડેમ બનાવવા જઈ રહ્યો છે. આ ડેમ જાંગબો નદીના નીચેના ભાગમાં બનાવવામાં આવશે. બરાબર? બ્રહ્મપુત્ર નદીને જ તિબ્બતમાં યારલુંગ જાગબો કહેવામાં આવે છે. એટલે આ એક વિધાન આપણું સાચું થઈ ગયું. બીજું, આ નદી તિબ્બતના માનસરોવરના તળાવના પૂર્વ સિંધુ અને સતલજ નદીના સ્ત્રોતની ઘણી નજીકથી નીકળે છે. એટલે બીજું વિધાન પણ આપણું કરેક્ટ થઈ ગયું. તો આવા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે. ક્લિયર? ચલો, ગુજરાત તેની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે જાણીતું છે અને રાજ્ય સરકાર વન્યજીવોના જતન માટે સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોના ભાગરૂપે 2023માં કરવામાં આવેલી વરુ વસ્તી ગણતરીમાં એક સારા સમાચાર સામે આવ્યા. રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ નોંધવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ વરુ 80 વરુ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા છે. વર્ષ 2023માં વન વિભાગ અને ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી વરુની વસ્તી ગણતરીમાં નીચે મુજબના પરિણામો આપણને જોવા મળ્યા છે. હવે રાજ્ય જે છે, ગુજરાત જે રાજ્ય છે એના 33 જિલ્લાઓની અંદર વરુની જે વસ્તી ગણતરી થઈ એની અંદર કુલ વરુ અંદાજે 222 છે. સૌથી વધુ વરુ ભાવનગરની અંદર 80 જોવા મળ્યા છે
અન્ય જિલ્લાઓમાં નર્મદાની અંદર 39, બનાસકાંઠામાં 36, સુરેન્દ્રનગરમાં 18, જામનગર અને મોરબીમાં ક્રમશ 12 છે. કચ્છની અંદર 9 જોવા મળે છે. પોરબંદર, મહેસાણા, નવસારી, પાટણ, અરવલ્લી અને સુરત અનુક્રમે વરુઓ જોવા મળે છે. આ એક સૌથી વરુ આપણે વધારે યાદ રાખવાના. ભાવનગરની અંદર 80 વરુ જોવામાં આવ્યા છે. આજના કરંટનો છેલ્લો પ્રશ્ન. વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ બહાર પાડવામાં આવેલી છે યુનાઇટેડ સ્ટેટ સેશન્સ દ્વારા. બ્યુરોએ તાજેતરમાં એક રિપોર્ટ રજૂ કરી જેની અંદર 1 જાન્યુઆરી 2025 સુધીમાં વિશ્વની વસ્તી 8.9 અજબ સુધી પહોંચી જશે. રિપોર્ટ અનુસાર 2024માં વિશ્વની વસ્તી વધીને 71 મિલિયન થઈ હતી. બરાબર, સોરી, 71 મિલિયન થઈ જશે, જે 2023 કરતાં ઓછી છે. જ્યારે આ વર્ષે તેમાં 75 મિલિયનનો વધારો થયેલો છે. યુએસ સેન્સસ બ્યુરોના રિપોર્ટ અનુસાર 2024માં વિશ્વની વસ્તીમાં 0.9% વધારો થશે. આ વૃદ્ધિ દર 2023 કરતાં ઓછો છે, જ્યારે 75 મિલિયન લોકોનો વધારો થયો હતો. રિપોર્ટમાં એવો પણ અંદાજ છે કે 2025ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં વિશ્વમાં પ્રતિ સેકન્ડ 4.2 જન્મ અને 2.0 મૃત્યુનો દર રહેશે. આ પોઈન્ટને નોંધ કરજો. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતની વસ્તી અંદાજે 141 કરોડ હશે. ભારત પછી ચીન આવે છે જેની વસ્તી લગભગ 140.8 કરોડ છે. આમ ભારત અને ચીન પછી અમેરિકા 1 જાન્યુઆરી 2025 સુધીમાં 341 મિલિયનની વસ્તી સાથે ત્રીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હશે. વિશ્વનો સૌથી ઓછો વસ્તી ધરાવતો દેશ તો વેટિકન સિટી છે. કઈ છે? વેટિકન સિટી, જ્યાં 2024માં માત્ર 764 લોકો રહેવાની ધારણા છે. વેટિકન સિટી વસ્તી અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે અને તે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વસ્તી ખૂબ જ મર્યાદિત છે. તો આ રિપોર્ટ જે છે વસ્તીનો છે, એમાં આપણે એક જ લાઈન આપણા માટે મહત્વની છે આખી આ ગણતરીમાં કે વિશ્વમાં પ્રતિ સેકન્ડ 1 જાન્યુઆરીથી 4.2 લોકો જન્મ લેશે, 4.2% અને 2.0% મૃત્યુનો દર રહેવાનું કોણે જણાવ્યું છે? તો વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ યુનાઇટેડ સ્ટેટ સેન્સસ બ્યુરો જે છે તેની આ રિપોર્ટ છે. તો આ વિદ્યાર્થી મિત્રો 1 જાન્યુઆરી 2024નું કરંટ અફેર્સ હતું. જો વિડીયોની માહિતી ગમી છે તો લાઈક, કોમેન્ટ કરજો, તમારા ગ્રુપોની અંદર શેર કરજો. મળીશું આવતીકાલે સવારે 9 વાગે. થેન્ક યુ વેરી મચ.